શું છે શું છે એટલે શું જોઉં છું શું જોવું તારે પણ મારા ફોનમાં મારે જે જોવું હશે હું જોઈ લઈશ ફોન આપને તું WhatsApp માં શું ચેક કરે છે લા કેમ એવું તો WhatsApp માં શું છે કે હું ચેક ન કરું કેમ એવું તે WhatsApp માં શું હોવું જોઈએ કે તું ચેક કરી શકે નથી ને કાંઈ તો કરવા દો લાવ હું લોક ખોલી દઉં લાવ છે મારી પાસે પાસવર્ડ હા ચેક કરી લે મેં જોઈ તને કે તું પેલા બેગ ચેક કરતી હતી બેગમાંથી બધું કાઢતી હતી મતલબ શું કઈ પ્રોબ્લેમ છે કઈ પ્રોબ્લેમ જેવું છે આ રિયા કોણ છે કઈ રિયા હા એનો મેસેજ કર્યો છે તમને મને શું ખબર આગળ પાછળ કાંઈ ચેટ નથી યાર આ તો કંપનીમાં છે કંપની વાળી છોકરી છે એણે મને મેસેજ કર્યો હશે હાય કરીને તો હું એ જ કહું છું પછી કેમ કાંઈ મેસેજ નથી કંપનીમાંથી હોય તો માણસ પોતાની ડિટેલ તો આપે કે નહીં તામિની તને શું થઈ ગયું છે મને તું કહીશ શું થઈ ગયું નહીં છે આજકાલ તું દરેક બાબતમાં મને નોટિસ કરી રહી છે દરેક બાબતમાં તું આવી રીતના સવાલો પૂછે છે હવે કોઈ ક્લાયન્ટે મને મેસેજ કર્યો છે તો મને થોડી ખબર છે કે હવે મારે શું રિપ્લાય કરવાનો છે હું રિપ્લાય કરું પછી આમાં ચેટ શરૂ થશે ને તમારી બધી ક્લાયન્ટ ફિમેલ જ કેમ હોય છે હાલે ને તું ફોન કરીને વાત કરી લે ને રિયાને કે શું કામ હતું મારું લે ને વાત કરી લે એટલે તને ભરોસો આવી જાય વિશ્વાસ છે નહીં તમારા પર હવે મને કેમ એવું લાગે છે કે તમારું બાર અફેર છે આજ બાકી હતું આના પહેલા તું એમ કહેતી હતી કે તમે હા રોજ રાત્રે મોડા કેમ આવો છો શું કામ ઓફિસમાં લેટ થઈ રહ્યું છે અને આજે હવે આ સવાલ બાકી હતો તો તે આજે પૂછી લીધો એમ ને કેમ કે પહેલા રોજ વહેલા આવી જતા હતા હમણાંથી લેટ આવો છો રાતના 3 વાગ્યા સુધી તમારો ફોન તમારા હાથમાં હોય છે શું છે શું આ બધું કામ કરું છું ઓફિસનું ઓવર ટાઈમ ભરી રહ્યો છું વાહ 3 વાગ્યા સુધી કયો ક્લાયન્ટ તમારો 3 વાગ્યા સુધી વાત કરવા માટે રાજી છે હોય મારા બધા ક્લાયન્ટો એવા જ છે કે જેને રાતના 3 વાગે પણ હું મેસેજ કરું ને તો મને સામે રિપ્લાય આપે એમાં શું ખોટું છે તો નથી કરવું આવું કામ આપણે અને એમ પણ હું જ્યારે પણ WhatsApp ખોલું તેમાં કંઈક ને કંઈક ચેન્જીસ હોય છે મેસેજ હોય તો એ પણ ડિલીટ થઈ ગયા હોય છે પણ કોઈ ડિલીટ નથી મારતું મેસેજ અને વગર કામના મેસેજ હોય કોઈના પ્રૂફ કે પુરાવા લીધા હોય તને ખબર તો છે ને કે મારે લોનનું કામ છે તો ક્લાયન્ટની લોન કરાવવા માટે થઈને ક્લાયન્ટને જરૂર હોય એટલા માટે મોઢે સુધી વાત કરતો હોય બધા પુરાવા મને મોકલતો હોય તો એ પુરાવા મારી પાસે રાખવા જરૂરી નથી મારે એનું કામ પતે ને એટલે બધું ડિલીટ મારી દઉં છું જૂઠું બોલવાની જરૂર નથી અરે શું જૂઠું બોલવાની જરૂર નથી હું શું કામ ખોટું બોલું કઈ મને તો લાગે છે કે મીરા સાચી જ હતી આ તમારું અફેર હશે જ બહાર આ મીરા એમનામ નથી ગઈ અહીંયાથી બરાબર વાત કરી તે હવે તું મુદ્દા ઉપર આવી હકીકતમાં જે દિવસથી મીરા જે મારી પહેલી પત્ની હતી જે દિવસે એ પડોશમાં રહેવા આવી છે ને ત્યારથી આ તારા મગજની બધી ચસકી ગઈ છે હર વખતે બધી બાબતોમાં શંકા કરવા લાગી છે મારા ક્રોસ ચેકિંગ કરે છે અને આવી રીતના સવાલો પૂછે છે હા તો પૂછે મને તો લાગે છે કે સાચી જ હતી વાત તમારો જ હશે મતલબ એ તને મળે છે એની સાથે તું વાત કરે છે એ વાત તો પાકી બિલકુલ નહીં મને જાણ મળી છે કોઈ મને વાત કીધી છે કે તમે આ છૂટાછેડા લીધા એમાં વાક તમારો હતો મીરાનો નહીં તારી આંખો કહી દે છે કે કોઈએ વાત નથી કરી મીરાએ વાત કરી છે હકીકતમાં એક નંબરની કેરેક્ટરલેસ સ્ત્રી છે અને એના જેવી ખોટી વ્યક્તિ મેં ક્યારે જોઈ જ નથી મારી લાઈફમાં તને ખબર છે શું કામ કરતી હતી આ ઘરમાં હા અફેર એનું ચાલતું હતું હર વખતે હું એને સમજાવતો હતો રોકતો હતો ટોકતો હતો પણ કોઈ બાબતે મારી વાત માનતી નહોતી એટલા માટે થઈને મેં એને છૂટાછેડા આપ્યા અને હવે જ્યારે પડોશમાં રહેવા આવી છે તો એ જ ટ્રીક એ મારા ઉપર અપનાવી રહી છે બાકી હું કોઈ જગ્યાએ ખોટું નથી મારી પાસે તો બધા પુરાવા છે કે લે ને તું ચેક કરી લે ને કોઈ પણ ક્લાયન્ટને ગમે ત્યારે ફોન કરી લે કોઈ પણ ક્લાયન્ટની સાથે એની ટાઈમ તું વાત કરી શકે તારે મારી ઉપર શક કરવાની જરૂર નથી ફાઇન કરું એકાદા ક્લાયન્ટ સાથે વાત કરું એકાદા શું રિયાને જ વાત કર હું ક્યાં ના પાડું છું ને એટલો બધો કોન્ફિડન્સ છે ને તો રિયા સાથે નહીં આ પ્રિયા છે ને એની સાથે વાત કર વાહ પ્રિયાની સાથે કર પ્રિયંકાની સાથે કર કોઈની સાથે વાત કરી લે હાલો હાલો કે મારો અવાજ સાંભળીને ફોન કાપી નાખ્યો એને કાપી શું કામ નાખ્યો મને શું ખબર હાલો હા પ્રિયંકા મારી વાત સાંભળ ને અમારી વાઈફ છે એની સાથે થોડી વાત કર ને હા લે એને વાત કરવી ચાલ હું વાઈફ છું કહેવાની શું જરૂર હતી લે એમાં શું ખોટું કર્યું છે હવે એને એમ લાગે ને કે મારા ફોનમાંથી કોઈ છોકરી બોલે છે તો કોઈ પણ વ્યક્તિ કાપી જ નાખે બાના રહેવા દો ને તમારા શું બાના રહેવા દો બાનું કઈ નથી કાઢતો તું સમજવા તૈયાર નથી સમજાવે આના કરતા તો ઓફિસે જતું રહેવું સારું ઓફિસે જજો
કોઈને મળવા ના જતા. હાલ મારી સાથે પાછળ પાછળ. મીરા શું કરે છે? શું કરતી હોય? ફોન લઈને ઊભી હતી. શું થયું? સમાચાર લાવી? શું સમાચાર લાગે? ક્યારની બાર ઊભા ઊભા મીરા મીરા કરું છું, સંભળાતું નહોતું? એક તો માણવાણું અહીંયા આવી છું. રસોઈ પડી છે નીચે, ઢોળતી નહીં. શું થયું? તે કહ્યું તો એવી રીતે મેં કર્યું. કઈ મળ્યું? નહીં, કાંઈ પુરાવા નથી. ફોનમાં કાંઈ નહોતું ને બેગમાં પણ કાંઈ નહોતું. બહુ સ્માર્ટ છે. આવું બની જ ન શકે કે કોઈ સાથે વાત ન કરતો હોય. હું એને બરાબર ઓળખું છું. પાડોશમાં રહું છું તો ઓળખતી જ હોય ને ઓબ્વિયસલી. દામિની, મને એવું કેમ લાગે છે કે તે કાંઈ કચાશ છોડી હોય? ફોન બરાબર ચેક કર્યો? બરાબર ફોન ચેક કર્યો, એક એક ચેટ જોઈ. ઇવન એમાં એક છોકરીનો મેસેજ હતો ને એ પણ મેં ચેક કર્યો, પણ એને કહ્યું કે એની કોઈ ક્લાયન્ટ છે. અને એક છોકરીને ફોન પણ કર્યો મેં. તે કેવી રીતે માની લીધું કે ક્લાયન્ટ છે? એક છોકરીને ફોન કર્યો, એને મને સામે ત્યાં સુધી કીધું કે તારે આ જેટલા કોન્ટેક્ટ છે ને એમાં જેને ફોન કરો ને એને કર. એટલે કોન્ફિડન્સથી એને જવાબ આપ્યો. તો પછી ખોટું કઈ રીતે હોઈ શકે? સાચી વાત છે. જો એ ફોનમાં કંઈ નથી નીકળ્યું તો એ ખોટો નથી. પણ એવું પણ તો બની શકે ને કે એની પાસે બીજો ફોન હોય જે એ ઓફિસમાં રાખતો હોય. શું બોલે છે? મને હવે એવું લાગે છે કે તારી વાત સાંભળીને હું ક્યાંક ખોટું તો નથી કરતી ને? હા તો ન કર, રહેવા દે. તને એવું લાગતું હોય કે હું તને ખોટી રીતે ચડાવું છું તો વાંધો નહીં, મારી વાત માનવી કોઈ જરૂરી નથી. પણ યાદ રાખજો, હું ખોટું નથી બોલતી. હું જે બોલું છું એ સાચું જ બોલું છું. નહીં એટલે શું જરૂર હતી છૂટાછેડા લઈને ફરી પાછા અહીંયા જ લગ્ન કરીને આવવાની બાજુમાં? તું સમજતી નથી દામિની. મેં છૂટાછેડા લીધા છે તો એનું મારી પાસે કંઈક રીઝન તો હશે ને. તું મારી વાત સમજ ને. દેવાંગ સારો છોકરો નથી અને મેં છૂટાછેડા લીધા છે એનું કારણ પણ તો આ જ હતું કે અવનવી છોકરો સાથેના રિલેશન્સ રહેતા. મને કંઈ સમજાતું નથી. હું શું કરું? એની સાથે આવી રીતે ઝઘડો કરું? તને ખબર છે આ તારી વાત માનીને અત્યારે અમારે કેટલા મોટા પાયે ઝઘડો થઈ ગયો? ખબર છે, પણ હું તારા માટે કહું છું, તારા સારા માટે. આજ નહીં તો કાલ તને જ્યારે ખબર પડશે ત્યારે તને દુઃખ તો થવાનું જ છે. તો સારું કે એટલી તું તને પહેલાં જ બધું કહી દઉં. જો એ વ્યક્તિ પર વિશ્વાસ કરવા જેવો નથી. મેં લગ્ન તોડ્યા છે એનો મતલબ કે મને ઘણી બધી વાતો ખબર હશે. તારા તો લગ્ન તૂટી ગયા, બીજા કરી પણ લીધા. હું શું કરીશ? બીજા કોઈ જરૂર નથી. મને શોખ નથી કે હું બીજા લગ્ન કરું. આ એક કરીએ ને એમાં બહુ થઈ ગયું. ખરેખર જો તે કહ્યું એવું કહ્યું હશે ને તો એને છોડવાની નથી. મારી મરીને એને સીધો કરી નાખીશ. સાચે? હા. તો વાંધો નહીં. મારીને સીધો કરી નાખ અને મારી સલાહ લેવા ન આવતી. તને મારા પર વિશ્વાસ જ ન હોય તો મારે હવે શું વાત કરવાની કે? જો એવી કોઈ વાત નથી. તે જેવી રીતે કહ્યું ને એવી રીતે હું નોટિસ કરતી હતી. મેં એના આવવા જવાનો સમય જોયો, એના ઓફિસથી નીકળવાનો સમય જોયો, રાત્રે લેટ નાઇટ સુધી જાગવું, રાત્રે મોડા આવવું, ફોનમાં ને ફોનમાં પડ્યા રહેવું, આ બધું નોટિસ કરું છું. નથી કરતી એવું નથી. તો પછી વિચાર કર ને. ફોનમાં ઘણી બધી એવી એપ્લિકેશન્સ આવે છે જે લોકોને ખબર નથી. છુપાઈને વાત કરવા માટે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે ને, તારી સામે ડિલીટ કરી નાખે. પોઈન્ટ. આવું થઈ શકે? એવું થોડી છે કે માણસને વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં જ વાત કર. ફોનમાં જ વાત કર. ઘણી બધી એપ્લિકેશન્સ છે એમ. મને નથી ખબર. મને બસ એટલી ખબર છે કે જે પણ હોય ને એ બસ હવે મારી સામે આવી જાય ને તો મને ખબર પડે. તને ખબર છે એ તો નમ તો મૂકતા જ નથી. એ તો એટલા કોન્ફિડન્સથી મને જવાબ આપે છે ને એમ કહે છે કે તારે મારી સાથે સાથે આવવું હોય ને તો આવ. તો કેવું એક છે? છોકરીને ફોન કર્યો હતો ને તો એને ફોન રિસીવ પણ કર્યો, એને વાત પણ કરી. હા પણ એ પુરુષ છે ને, એ કોન્ફિડન્સથી બોલશે તો જ તો ચાલશે. હવે થોડી પણ જીભ આમ તેમ કરે તો તને ખબર પડી જાય. અને પુરુષો આવું જ કરતા હોય છે. ખોટી વાત થોડા વધારે કોન્ફિડન્સ સાથે બોલે ને એટલે સામેવાળાને વિશ્વાસ આવી જાય. હવે આગળ શું કરવું એ કે મને. ધ્યાન રાખ. થોડી શાંત પડીને પણ ધ્યાન રાખ. એને એવું ન લાગવું જોઈએ કે તું એનું ધ્યાન રાખે છે, પણ તું ધ્યાન રાખ. કંઈ ને કંઈ તો બહાર આવશે ને. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે. છાબડે ઢાકેલા સૂરજ કોઈના રહેતા નથી. 6 મહિના પછી કે વર્ષ દિવસ પછી પણ તને ખબર પડી જશે. અને જે દિવસે ખબર પડે તે દિવસે તારે જે કરવું એ કરજે. 6 મહિના વર્ષ દિવસ મારાથી 6 કલાક વેઇટ ન થાય. તું જ કે ને આવી રીતે કોઈ વ્યક્તિને ખબર પડે એટલે કે એક પત્નીને ખબર પડે કે એનું અફેર છે તો કેવી રીતે હું શાંત રહી શકું? રહેવું પડશે. સબૂત જોઈતા હોય તો શાંત રહેવું પડશે. જો ધમપછાડા કરીશ તો ખોટે ખોટી તું જ હેરાન થઈશ, કારણ કે તારી પાસે કોઈ સબૂત નથી.
સબૂત માટે ઘણી વખત સારું બનીને રહેવું પડતું હોય અને એ તારે કરવાનું છે. અને આમ પણ આ તું જે વાત કરે છે ને કે 6 મહિના લોકોના સત્ય બહાર આવતા આવતા વર્ષોના વર્ષો વીતી જાય છે, પણ એક વાત છે કે સત્ય ક્યારેય છુપાઈને રહેતું નથી. એટલે આજ નહીં તો કાલ દેવાંગ પકડાશે ને પકડાશે. એટલે 6 વર્ષ સુધી મારે રાહ જોવાની કે એનું સત્ય બહાર આવે. અરે સમજતી કેમ નથી? જરૂરી નથી કે 6 વર્ષ, 6 મિનિટ પણ ન થાય. તને શું ખબર? જસ્ટ વેઇટ એન્ડ વોચ. વિજયભાઈ, ક્યાં છે આ મીરા? કેમ? મારે છે ને ખાનગી વાત કરવી છે. ના ના, એ કરવા શું માંગે છે મીરા? મને કહેશો તમે? પણ શું થયું મને વાત કરીશ તું? શું બાકી રાખ્યું છે? મારી પત્નીને ચડાવે છે, મારી પત્નીને ના કહેવાનું બધું કહે છે. મીરાએ મારી પત્નીને એવું કહ્યું કે મારું કોઈ એક જગ્યાએ લફડું ચાલી રહ્યું છે. કઈ જગ્યાએ લફડું ચાલે છે મારું? હા? અને આ મીરાના કહેવાથી મારી પત્ની રોજે રોજ મારો મોબાઈલ ચેક કરે છે, રોજે રોજ મારું બેગ ચેક કરે છે અને રોજે રોજ દરેક બાબતોમાં મારા ઉપર શંકા કરી રહી છે. પણ તને કેમ પાકી ખાતરી છે કે આ બધું મીરાએ જ કીધું એમ? મારી પત્નીએ મીરાનું નામ દઈને મને કીધું કે મીરા જે દિવસથી તમે લોકો અહીંયા પડોશમાં રહેવા આવ્યા છો ને એ દિવસથી મારી પત્નીને ચડાવી રહી છે. અને હું તો છે ને 100% ખાતરીથી કહી શકું કે મીરા અહીંયા શું કામ રહેવા માટે આવી છે. હા, તમે છે ને બહુ ભોળા માણસ છો, તમે સમજતા નથી, તમે જાણશો નહીં ક્યારે. મીરા જેવું ચીટર વ્યક્તિ છે ને મેં મારી લાઈફમાં ક્યારેય આ તું શું બોલી રહ્યો છે? તને ખબર છે મારી પત્ની વિશે આવું બોલવાની તારી હિંમત કેમ થઈ? તમારી પત્ની, એ વાત ભૂલી ગયા તમે કે તમારી પત્ની પહેલા મારી પત્ની હતી. મારા અને મીરાના લગ્ન થયા હતા અને મેં ડિવોર્સ આપ્યા છે, એટલા માટે મીરા તમારી સાથે રહે છે. તારે મને વારે વારે યાદ દેવડાવવાની જરૂર નથી. અને તારી પાસે 100% પ્રૂફ હોય ને તો જ કહેજે કે મારી પત્નીએ મીરાએ આવી બધી વાતો ફેલાવી છે. સમજી ગયો તું? મીરા વિશેના તો હજારો પ્રૂફ છે મારી પાસે. આમ તેમ ડિવોર્સ નથી આપ્યા મેં એને. અને આમ પણ તમે ભોળા બની શકો, હું ભોળો નથી. અને એટલા માટે જ કહેવા આવ્યો છું કે હા, કદાચ પહેલી વારની વાત હશે, પહેલી વાર માટે જવા દઉં છું, પણ બીજી વાર જો તમારી પત્નીએ મારી લાઈફમાં આવવાની કોશિશ કરી છે ને તો યાદ રાખજો, હવે જેને સોસાયટીની વચ્ચે તમને બોલાવીશ. અને આ બધી વાતો જે અત્યારે દરવાજો બંધ કરીને ખાનગીમાં કરીએ છીએ ને એ ચર્ચા જાહેરમાં થશે. આમ પણ મીરાને જો મારી ઇજ્જતની નથી પડી તો મને મીરાની ઇજ્જતની 1% નથી પડી. હા, બોલવામાં ધ્યાન રાખજે. અત્યારે એ મારી પત્ની છે, પહેલાં તારી સાથે જે હોય એ. અને પહેલાં તારી પત્ની વિશેનું વિચાર કે એને આવો ડાઉટ શા માટે ગયો? ડાઉટ નાખવામાં આવ્યો છે એટલા માટે ગયો. અને આમ પણ મારું ઘર, મારી પત્ની, હું મારું બધું જ બરાબર રીતે સંભાળી લઈશ. પણ યાદ રાખજો, ક્યારેક તમારી પત્ની વિશેની વાતો જો આમ જાહેર થશે ને તો પછી તમે કંટ્રોલ નહીં કરી શકો. અને આમ પણ મીરાએ કદાચ તમને મારી પડોશમાં રહેવા માટે કહ્યું છે તો તમને નથી લાગતું કે એકવાર જે વ્યક્તિના છૂટાછેડા થઈ જાય એ જ વ્યક્તિની બાજુમાં એની પૂર્વ પત્ની તો રહેવા માટે આવે તો એના શું વિચારો હોઈ શકે? જો મને એવું નથી લાગતું, અને એ પણ લીગલી રીઝન ના હોઈ શકે. તું જો તારી રીતે વિચારીને કહેતો હોય ને તો બધું મગજમાંથી કાઢી નાખજે. સમજી ગયો? અત્યારે હાલમાં હું મારી પત્ની સાથે ખુશીથી જીવું છું ને એ જીવવા દેજે. બીજા બધા જો તારે ગેમ કરવી હોય ને, બીજા બધા ધંધા કરવા હોય ને તો અત્યારે રહેવા દેજે. હું તને પણ ઓળખું છું અને મારી પત્ની મીરાને પણ ઓળખું છું અને તારી પત્ની દામિનીને પણ ઓળખું છું. એવું છે? હા. તો પછી મીરા સાથે મારા એક ફ્રેન્ડનું જ અફેર હતું, વાત કરાવી દો, એમાં શું વાંધો છે? 2 જ મિનિટ થશે, વાત કરી લે ને ભાઈ. વાત નથી કરવી મારે અત્યારે. મારે કરવી છે, કરાવવી છે. હાલો. હા રોનક, આ મીરાની સાથે તારા શું સંબંધ હતા એ જરાક જણાવ ને. આ નાના એમના હસબન્ડ છે યાર, થોડીક વાત કર એમની સાથે. આમ પણ મીરા કેરેક્ટરલેસ છે એ તો તું જ જાણે છે અને હું જાણું છું. તો લે હા, વાત કર ને એમની સાથે. મારે નથી વાત કરવી. હજી તને કહી દઉં છું કે મારી પત્ની વિશે બોલતા પહેલા જરા વિચાર કરજે. મારી પત્ની વિશે હેલફેલ શબ્દો નહીં સાંભળી લઉં. પતિવ્રતા અને પત્નીવ્રતા આ 2 વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ને ત્યારે સત્યાનાશ થઈ જાય. સોરી ભાઈ, પછી ફોન કરવો. રેકોર્ડિંગ મોકલજે મને. તારા અને મીરા વચ્ચે વાત થઈ હતી ને એના, હું એમને મોકલીશ પર્સનલી. થેન્ક યુ. કંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ આવશે, રેકોર્ડિંગ સાંભળી લેજો, પછી તો વિશ્વાસ કરશો ને મારી વાતનો. હા, મેં તને કેટલી વાર કીધું છે
કે મારી પત્ની વિશે બોલતા પહેલાં 100 વાર વિચાર કરજે. અને હા, તું પહેલાં તારી પત્નીને ઊભી કર. કારણ કે મારી પત્ની ત્યાં આવીને જો ચડાવી જાય અને તમે બંને એક જ વારમાં મારી પત્નીનું જો આટલું બધું સાચું માની લેતા હોય તો પછી તારે વિચાર કરાય કે આ સાચું હશે કે ખોટું હશે. સમજી ગયો? સાચું શું ખોટું શું એ તો સમય બતાવશે. હા, એટલે જ કહું છું કે હવે તમે જઈ શકો છો. દેખાતી નથી, દેખાશે ત્યારે ફેસ ટુ ફેસ વાત કરીશ એની સાથે. હા, જઈ શકો છો. મારી પૂર્વ પત્ની હતી, યાદ રાખજો. મેં તો એને કીધું કે તું છે ને ખાસ ધ્યાન રાખજે. દેવાંગનું કાંઈ નક્કી નથી, ગમે ત્યારે ગમે તે કરશે. પણ મમ્મી, ચેતવવી જરૂરી છે. દામિની સારી છે અને ખોટી જગ્યાએ ફસાયેલી છે. તમને ખબર છે ને દેવાંગ કેવો છે? સાચું કહું, દુનિયામાં 2 વખત મળેલી વસ્તુ છે ને એ માયને રાખતી જ નથી. સમય વગર બધું નકામું છે. આ ન માનો તો કઈ ને રહેવા દો, બીજું શું. જો મારે બહુ બધા કામ છે, આપણે પછી વાત કરીશું. અરે પપ્પા, તમે તમે શું કરો છો? ફોનમાં વાત કરતી હતી મારા મમ્મી સાથે. કેમ, કઈ થયું? મને બધી ખબર છે. તમે દામિનીની ઘરે ગયા અને પછી એને ચડાવી. જો માની લી દામિનીનો ઘરવાળો તમારો પહેલાંનો પતિ હતો, પણ હવે એ બધા સંબંધ ભૂલાઈ ગયા. હવે તમારે છે ને અમારા ઘરને તમે વહુ છો અને એ ઘર ભૂલી જવાનું હોય. ત્યાં જઈને તમે એની વહુને ચડાવો ને એ બે એના ઘરમાં હું કેમ ડખા કરાવો છો? સાચી વાત છે, પણ દામિની બહુ સારી છે અને મને એવું લાગે છે કે જો મારા કારણે કોઈની જિંદગી બચતી હોય ને તો મારે બચાવી લેવી જોઈએ. પપ્પા, તમને પણ ખબર છે ને કે દેવાંગ કેવો છે? એ જો જેવો હોય એવો, પણ આપણે હવે એની સાથે કાંઈ લેવા દેવા છે? પણ આપણે તમે એને ચડાવો અને બે વિજય અને દેવાંગ એ બે અંદરો અંદર બાંધે અને આપણે પાડોશીમાં જ રહેવી છીએ. તો પાડોશી વિશે ઝઘડા થાય એની કરતાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ એમ જ રખાય ને. આપણે શું કામ બીજાને ઘરમાં દખલ કરવી જોઈએ? પણ શું કામ એવું કરવું જોઈએ? અને આમ પણ આ દામિની સ્ટાર્ટિંગમાં જ્યારે રહેવા આવી ને ત્યારે એણે જ મને પૂછ્યું હતું કે મારા અને દેવાંગના ડિવોર્સનું કારણ શું છે. ત્યારે મેં સાચી હકીકત કીધી હતી કે દેવાંગ મારા પર ચીટ કરતા હતા. તો પછી હવે એને ખબર પડી જ ગઈ હશે ને પપ્પા? અરે એવું આપણે ન કહેવાય, બીજાના ઘર ભાંગે એવું આપણે થોડું કહેવાય. હવે જો તમે એમ કહી દીધું મારી પર આમ કરતા હતા ને તેમ જે સાચી હકીકત છે એવી કહી દીધી તો હવે એ લોકોને ઘર ભાંગે ને પછી હવે દામિનીની જિંદગી બગડે. સામે ઓલા દેવાંગ તો એવો છે હાલો, પણ દામિની ખોટી જિંદગી બગડે ને ત્યાં દામિની એની ઘરે પછી ખુશ રહેશે. હમણાં જોઈ કાંઈક એવો અત્યાચાર કરતો હોય, એની સાસુ એવી ખરાબ હોય તો હાલો આપણે એને ત્યાંથી છોડાવવા માટે આવું બધું આપણે બોલવી. પણ હવે બધા એને હળી મળીને રહેશે, ખુશ રહેશે તો પછી આપણે હું કામ શાંત પાણીમાં કાંકરો નાખવો જોઈએ? જો હું કંઈ ખોટું નથી કરતી અને દામિની સલાહ લેવા માટે આવે છે. એ સલાહ લેવા આવે તો હું તો આપીશ જ ને. અને આમ પણ દેવાંગ આજ નહીં તો કાલે પકડાય તો જશે જ. ભલે મારા હાથે પકડાયો કે ન પકડાયો, મને ડિવોર્સ આપી દીધા હોય, પણ દામિની છે ને એને તો હું બચાવીને જ રહીશ. મારી જિંદગી ખરાબ થાય એમ દામિનીની હું નહીં થવા દઉં. બીજાનું ઘર જો એમના હોય ને એમ કેમ હોય ને તો આપણે એમાં નો કાકરી ચાળો કરાય. આપણે આપણું ઘરનું ખાલી આપણા ઘરનું જોવાનું હોય. બીજા ઘરમાં એ શું કરે છે શું નહીં એ આપણે ક્યાં જોવાનું છે? એટલે જો હવે તમે જે કીધું ને હવે ત્યાં જવાનું જ બંધ કરી દો ને. એની ઘરે આપણે જવાનું નહીં, એ આપણી ઘરે ન આવે ને દામિની કહે કે ભાઈ એને દેવાંગ વિશે પૂછે ને તો તમારે કહી દેવાનું એ લગ્ન પહેલાં નહીં જાણ્યું હોય. હવે એ જેવો છે એવો તારી આખી જિંદગી નિભાવવાનું આપણે ભારી સલાહ દેવાની હોય. ખોટી હું કામ એને સલાહ દેવી જોઈએ આવી ખોટી? પપ્પા, તમારે મારી વાત ન માનવી હોય તો રહેવા દો, પણ હું તો આવી જ છું ને આવી જ રહીશ. અને બાય ધ વે, તમે અત્યારે આ બધી વાત શું કામ ઉખેરો છો? તમને શું થયું છે? બીજા ઓલા દેવાંગનું ઘર ભાંગે ને એમ મારું કહેવાનું. અને દેવાંગ તમારો પતિ છે એ મને ખબર જ છે બધી, છતાં હતો છે નહીં. હા, દેવાંગ તમારો પતિ હતો માની લો, પણ હવે તમારે પતિ વિજય છે તો આપણે આપણા ઘરનું કરવી અને એ એના ઘરનું કરે. એટલે હું તમને આ કહું છું. તો એ માંડીવાળો દેવાંગ અને વિજય હોત બે અંદર બાજા પાછા. હવે એ બેની વચ્ચે ઝઘડો થાય એટલે હું તમને કહું છું આ શું કામ તમે હાથે કરીને ઝઘડા કરો છો? જો તમારે જે કહેવું હોય ને એ કહો, પણ હું જેવી છું એવી જ રહીશ. અને આમ પણ દેવાંગ આજ નહીં તો કાલે જ્યારે પકડાઈ જશે ને ત્યારે તમને લોકોને પણ ખબર પડી જશે કે હું સાચી હતી. તમને લોકોને પણ ઘણીવાર સવાલો આવે છે ને મનમાં કે મેં ડિવોર્સ શું કામ લીધા હતા ત્યાંથી, પણ મને ખબર છે હું એનો જવાબ આપીને જ રહીશ. નહીં અમે તો બધું ભૂલી ગયા છે.
તમે અમારી રીતે અમારા ઘરમાં તમે બહુ હારા છો અને આવી પત્ની છે ને વિજયને મળે નહીં એવા બધા રીતે તમે રેડી છો. અમને કોઈ શંકા નથી સમજ્યા. અને માની લો તમે એમ કહેશો કે આજ નહીં તો કાલ દિવાંગ પકડાય તો જાય સમજ્યા. હાલો એ પકડાઈ ગયો માની લો તો આપણને શું મળવાનું છે? જવું જશે. સલાહ આપતા ઘરના કામમાં ધ્યાન નથી. હમણાં જીબડો ચલાવવો હશે ને તો 7 ફૂટનો હાલશે. મારો તો ક્યાંય વચ્ચે કાંઈ દાડીઓ નહીં આવવા દે. તો સારું છે કે મારી કેમ બંધ થઈ ગયા? બોલો બોલો. એટલે તારી પરમિશન લઈને મારે બોલવાનું? તારી પરમિશન હોય તો બોલવાનું, કે ન હોય તો નહીં બોલવાનું? ના ના, મને થયું કે આપણે જેની વાત કરતા હોય ને એ અચાનક સામે આવી જાય તો બોલવાનું બંધ પણ કરવું પડે કે ને, એટલે કહું છું કે બોલો, વાંધો નહીં. આમાં એમ છે કે તું આવે ને એટલે મારે બંધ થઈ જવું પડે, કેમ કે તારો જીબડો જેટલો ચાલે છે ને કે મારે બોલવાનો મોકો જ ન મળે. બોલવું પડે ને. અત્યાર સુધી કાંઈ બોલતી હતી? જીભ આવી ગઈ ને એટલી બધી. પહેલાં તો નહોતી, ઓછી હતી ને, 2.5 ફૂટની હતી. હવે 7 ફૂટની થઈ ગઈ છે. ધીમે ધીમે 8 ફૂટની એ થશે. મમ્મીજી કામ શું છે બોલ ને. મારે 70 કામ છે. તેમ કે તમારે તો કાંઈ કામ કરવા નથી. હે કામ કરવાનું થાય એટલે તમને કાંઈક ને કાંઈક ધતિંગ પૂછે છે કે મને આમ થાય છે, મને તેમ થાય, મને ઢીકણું થાય, મને પૂછડું થાય. પેશન્સ, દામિની પેશન્સ. શું બોલે છે? શાંતિથી કામ કરવાનું છે મમ્મીજી. શેનું શાંતિથી કામ કરે? શું છે? હું છું ને કામ કરવા માટે. મમ્મીજી તમે શું કામ ઉપાધિ કરો છો? હા બોલ ને, શું કામ છે? કામનું નામ બોલે, ફોડ પાડ ને. મારે કઈ કામ નથી મમ્મીજી. હું તો જોવા આવી હતી કે તમારી તબિયત સારી છે કે નહીં. સારી જ છે. તો સારું. મારે એમ પૂછવું હતું કે તમારે તો 2 વહુ કહેવાય, એક એક્સ વહુ ને એક હું. હવે એની વાત ક્યાં અત્યારે આવી? અત્યારે તું છો ને પ્રેઝન્ટમાં, તો પછી વર્તમાનમાં જે છે એને ચલાવી લઉં છું ને. ના ના, એટલે હું એમ કહેવા માંગુ છું કે તમારી બંને વહુમાં સારી કઈ લાગી તમને? તું આગળ બોલ. ના એટલે ખાલી પૂછતી હતી. કેમ હું? કેમ કે એના કરતાં સારી છે. મમ્મીજી હું શું કહું છું, હા, આ દેવાંગ હમણાંથી બહુ જ લેટ આવે છે. એ કામ હશે ઓફિસમાં એટલા માટે લેટ આવતો હશે ને. એમાં કાંઈ મારું કે તારા બાપાનું કે મારા બાપાનું તો કોઈને હાલવાનું નથી. અને ચાલતું હોત તો પછી પોતાની કંપની હોત. ના એટલે કાંઈ ટેન્શનમાં તો નથી ને એમ. લેટ આવે છે, ફોનમાં ને ફોનમાં રહે છે, એટલે મને થોડોક ડાઉટ જાય છે કે કાંઈક પ્રોબ્લેમમાં નથી ને એમ. કોઈના ચક્કરમાં ફસાઈ ગયા હોય, હની ટ્રેપ, આવું કંઈ થયું હોય. એટલે તું મારા દીકરા પર શંકા કરી રહી છે? હા, અને આટલી બધી અચાનક મારી પાસે પૂછપરછ કરવા માટે કેમ આવી છો? અને આ બધી જ વાત, આજે તું એક્સ મારી વહુની જે વાત કરી રહી છે એ બધી વાત લગ્ન પહેલાં બધી ક્લિયર થઈ ગઈ છે ને, તો પછી હવે આ વાતને ફરીથી દોહરાવવાની શું જરૂર છે? કેમ કે મને એવું લાગે છે મમ્મીજી કે મીરાની સાથે જે થયું, તમે લોકોએ જે કર્યું, એણે જે કર્યું, આ બધું કંઈક ખોટું તો નથી ને? જો દામિની, ફરીથી એકને એક વાત તારે ઘુમેડવાની કોઈ જરૂર નથી. મારે પણ નથી કરવી. મને મારા સવાલના જવાબ આપી દો એટલે હું નહીં કરું. લગ્ન પહેલાં વાત કરી હતી, પણ કદાચ બની શકે ને કે લગ્ન કરવા માટે ખોટું બોલવામાં આવ્યું હોય. અચ્છા, એટલે તને હવે એવું થાય છે કે તારી સાથે લગ્ન કરવા માટે, મારા દીકરાના લગ્ન કરવા માટે તારી સાથે ખોટું બોલવામાં આવ્યું છે? પરફેક્ટ, વાહ! એકદમ સાચું. આમ તારા ઓવરના જેટલા લઉં ને એટલા ઓછા છે. કેમ કે તારા વિચારો જે ચાલી રહ્યા છે ને અત્યારે એકદમ બેકાર ચાલી રહ્યા છે. બસ મમ્મીજી હવે બહુ થઈ. હવે વધારે બોલો છો. તું વધારે બોલી રહી છે. હા તો બોલવું પડે. તમારા દીકરાના લક્ષણો એમ પણ સારા નથી. ખબર જ છે મને કે શું કરે છે ને શું નહીં. અચ્છા, એટલે શું કહેવા માંગે છે? મારો દીકરો શું કરી રહ્યો છે? અફેર ચાલે છે એમનું બાર. દામિની, દામિની શું દામિની? દામિની બોલ છો તો કઈ બધું હું બોલવાનું બંધ નહીં કરી દઉં. છે ને, જીભને લગામ દેવાનું ચાલુ રાખ. અને વધારે બોલીશ ને તો મને પણ બોલતા આવડે છે. હા તો બોલો ને. એમ પણ હવે તો હું સાચી 100% શ્યોર છું કે મીરા સાચી હતી. તમે જે રીતે ઉગ્ર થઈ ગયા ને એ પ્રમાણે તો મને વિશ્વાસ આવી ગયો. માણસ ખોટો ન હોય ને તો જ ઉગ્ર થાય, અને સાચો હોય ને તો છે ને ચૂપચાપ બેસે. એટલે એટલી વાત સમજી લેજે કે મારા દીકરાને કેરેક્ટર લેસ કરવાની જરૂર નથી. કદાચ મને પણ ખબર પડી છે કે તું કેવી હતી અને તારા લક્ષણો તને કહી દઉં, પણ કઈ બોલ્યા છીએ? કયા લક્ષણો? મારા કોઈ લક્ષણ નથી. મને તો તમારા દીકરા વિશે જાણ મળી છે ને એટલે કહું છું. હા, તારે પણ જાણ મળી હતી, કોઈ દી નથી કીધું. એટલે મારા દીકરા વિશે તારે કોઈ વાત કરવાની જરૂર નથી. જેમ છે એમ હરીનું ગાડું ચલાવ્યા કરો. વધારે પડતી બોલીશ ને તો મેળ નહીં આવે. ફાઇન. હવે સાબિતી સાથે જ કહીશ. તમે અને તમારો દીકરો
એમ નામ તો માનો એમ છો નહીં. સાબિતી અને તું લઈ આવીને આપીશ. સપનામાં ન વિચારતી કેમ કે મારો દીકરો છે નહીં ને તો સાબિતી ક્યાંથી લાવીશ તું એની? એ તો જોઈએ છીએ ને, સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. મસ્ત વરસાદ આવી રહ્યો છે બહાર. તો જાઓ ફરવા જાઓ. ફરવા જવા ઉપરથી યાદ આવ્યું કે કંઈક એકાદી ટ્રીપ ગોઠવી જ નાખવી છે. બધા ફ્રેન્ડ સર્કલમાં નક્કી થાય તો ને. મને શું કામ પૂછે છે? તારે જ્યાં જાવ ત્યાં જા ને. અત્યારે ખોટું મગજ ન ખા, અહીંયાથી જા. મમ્મી તમે મને આવો જવાબ આપ્યો કે અહીંયાથી જા? ના ના, તને શું કામ જવાબ આપું? હું તો બીજા સાથે વાત કરું છું ને. મારો બીજો દીકરો છે ને એની સાથે વાત કરું છું. મમ્મી કમાલ કરો છો તમે. હવે આવી રીતના વાત કરીને શું મળવાનું છે? શું કામ તું છો મને એક વાતનો જવાબ આપ. અત્યાર સુધી ક્યારેય મેં તને સવાલ પૂછ્યો જ નથી કોઈ બાબતમાં, પણ હવે જે વાત છે ને એ સિરિયસ વાત છે, કોઈ મજાક ન કરતો દેવામાં. મજાક તો મારે નથી કરવી. બોલો ને સિરિયસ કઈ બાબત છે અને શું થયું છે કે તમે આટલા બધા ગુસ્સે છો? દેવાંગ, અત્યાર સુધી મને ખબર હતી કે કોઈ સ્ત્રી સાથે તારે ચક્કર નથી અને હું મારી વાત પર શ્યોર છું. અને કોઈ મારા દીકરા પર આંગળી ઉઠાવીને જાય ને એ મને પસંદ નથી. તને ખબર જ છે ને. ફરી પાછી એની એ વાત. તારે કોઈ સાથે લફરું તો નથી ને? આ વાત કહેવા વાળું આઈ ગેસ કે બે જ વ્યક્તિ હશે. કાં તો દામિનીએ તમને આ વાત કરી હશે અને કાં તો પછી મીરા બાજુમાં જ રહેવા આવી છે ને, મીરાએ વાત કરી હશે. મીરા શું કામ ગઈ? મને બધું આ તારી પત્ની અત્યારની છે ને વર્તમાનની એણે જ કીધું છે. મને એ સમજ નથી પડતી કે મારા દીકરાને કેરેક્ટર લેસ કરવાનો અધિકાર જ કેમ થયો? હું એ જ કહેવા માગું છું મમ્મી કે હવે તમે જ કહો મારે મારી જાતને કેવી રીતે સાબિત કરવી અને શું સાબિત કરવી. કારણ કે મીરાએ તો દામિનીને ચડાવીને રાખી છે. પહેલેથી એણે બધું જ કહ્યું છે. જે વસ્તુ હું નથી કરતો ને એવી બધી બાબતો એણે દામિનીના મગજમાં સેટ કરીને રાખી છે. હવે આ બધી બાબતોને લઈને છેલ્લા 20 દિવસથી દામિની મારી પાછળ પડી છે અને મને કહે છે કે તમારું ચક્કર ચાલે છે, મારો ફોન ચેક કરે છે, બધા પ્રૂફ આપું છું. ત્યાં સુધીના પ્રૂફ આપ્યા છે મેં કે જે ક્લાયન્ટોની સાથે મારી ડીલ થઈ છે ને એ ક્લાયન્ટોને ફોન લગાવીને લાઈવ વાત કરાવી છે. છતાંય દામિની માનવા તૈયાર નથી. તમે વિચાર કરો મમ્મી કે મીરાએ કેટલા હદે હા ભૂસું દામિનીના મગજમાં નાખ્યું છે અને એ જ વાત તમારા મગજમાં આવી. બધું સેમ ટુ સેમ. અરે એવી વાત નથી. તો કેવી વાત છે? દામિનીએ જે વાત કરી ને એટલા માટે હું તને કહી રહી છું કે કોઈ એવી વાત હોય ને તો મને કહી દે છે. આ છુપાવવાની કોઈ જરૂર નથી. અને તું કહી રહ્યો છે હું કાંઈ નથી, પણ મીરાને શું કરવાની જરૂર છે આવી બધી? અને દામિનીની કાન ભમણી શું કામ કરે છે? બદલો લેવા. એકવાર જીવનમાંથી નીકળી ગઈ છે તો પછી આ ઘર તરફ એને જોવાની જરૂર જ નથી. બદલો કહ્યું તો ખરા કે આવી રીતે મારું ઘર તોડાવીને બદલો લેવા માંગે છે. એ બાબતની સાબિતી આપવા માંગે છે કે આપણે એને છૂટાછેડા આપ્યા પછી એના લગ્ન તો થઈ ગયા, પણ હવે જો મારા છૂટાછેડા થશે અને હું બદનામ થઈશ ને તો મારા લગ્ન નહીં થાય. બસ એને આ જ બાબતની ખાતરી આપી છે અને એના માટે થઈને દામિનીને ચડાવી રહી છે. બાકી નથી તો દામિની સમજતી મારી વાત કે નથી હું એને સમજાવવા જઈ શકતો. ગયો તો એની ઘરે તો એનો હસબન્ડ વિજય એને પણ અંધારામાં રાખ્યું છે. તમને ખબર છે ને મમ્મી કે મીરા કેવી છોકરી છે? ખબર જ છે ને. એટલે તું એના ઘરે પણ ગયો તો? સાબત કદાચ ને. એવું તો નથી ને કે આપણી બાજુમાં રહેવા આવ્યા ને તું એના ઘરે ગયો તો ને આ બદલો લેતી હશે? પછી ગયો તો જ્યારે દામિનીએ મને બધી વાત કરી મીરા વિશેની, પછી ગયો તો અને બધી જ વાત કરી છે મેં કે બીજી વાર જો તમારી પત્ની મારી પત્ની સાથે હશે ને, ખાલી આંખથી આંખ મેળવતી હશે ને તો પણ હું હવે છે ને બીજી વાર ચાખી નહીં લઉં. સોસાયટીની વચ્ચે બોલાવીને તમને લોકોને છે ને ઇજ્જત વગરના કરી દઈશ. ધમકી મારીને જ આવ્યો છું અને હું તો કહું છું કે તમે શાંત ના બેસો, તમે જાઓ અને જઈને કહી દો એ લોકોને. હે શું વળી હર વખતે આપણી પીઠ ઉપર છુરી ભોંકવાની? એટલે કરવા શું માગે છે એ લોકો? ઠીક છે, હવે મને પાકી વાતની ખાતરી થઈ ગઈ છે ને કે મીરા જે એક એવો કાંટો છે કે જેના કારણે આ દામિનીને કાન ભંભેણી કરે છે અને એ આ ઘરમાં ડખો કરાવે છે અને બધાને અલગ કરવા માંગે છે. હું એના ઘરે જઈશ અને આ બધી વાતનો ખુલાસો કરીશ.
મીરા મીરા ક્યાં ગઈ મીરા મીરા ક્યાં ગઈ છે કેમ શું કામ છે? કેમ કામ છે એટલે તો બૂમ પાડતી પાડતી આવી છું હવે શાંતિથી સાયલેન્ટ ઝોનમાં ન આવું છે ઘરમાં. હા તો બોલાવો ને એનું જ કામ છે મારે તમારું કામ નથી તમે આવી રીતે કેમ વાત કરો છો? કે હું બાંધવા આવ્યા છો કે હા તમે જે સમજો ઈ તમે બાંધવા સમજો તો બાંધવા અને શાંતિથી સમજો તો શાંતિથી મારે તમારી હારે કોઈ લપન છપન નથી કરી તમારી હારે કોઈ વ્યવહાર નથી મારે મારી એક્સ વહુ સાથે વાત કરવી છે એક સો એટલે તમે ઈ પ્રમાણે વાત નહીં કરતા હો મારી યારે. એટલે 100 એટલે હવે છૂટાછેડા આપી દીધા છે તમે. આ એટલે તો એક્સ વહુ કહું છું ને નકર અત્યારની વર્તમાનની ન કહું હા તો પણ ઈ તમે ઈ પાડોશી છે બી એમાં ઈ સંબંધ અત્યારે કયો છે? પાડોશીનો છે સમજ્યા? તમારી હારે મારે કોઈ લમણા નથી શીખવા મારે જેની સાથે વાત કરવાની છે જેની સાથે ચર્ચા કરવાની છે ને બોલાવી લાવો એટલે તમે છૂટા નહીં આવે ઈ. નહીં આવે એટલે નહીં આવે એટલે શું કહેવા માંગો તમે નહીં આવે પણ કહી દીધું ને નહીં આવે એમ. તો કઈ વાંધો નહીં નહીં આવે તો રાખો તમારી વહુને તમારા ઘરમાં પણ હું તો એટલું કહેવા માટે આવી છું કે તમારી વહુને તમે સમજાવી દેજો ને કે લાંબા ગાળે કંઈક મગજમારી થશે ને તો તમે મને ન કહેતા આ સોસાયટીમાં રહેવું છે ને હે એટલે સોસાયટીમાં રહેવું છે એટલે હું આ સોસાયટી તમારા બાપની છે? એટલે તમે બાપ સામે ન જતા પહેલા તમે તમારી વહુને સમજાવો ને પછી કયો મને તું તમે ધમકી આપો છો? હા ધમકી સમજો તો ધમકી જે સમજો ઈ જો અમારી સારા છે સમજ્યા? નકર અત્યારથી તમને આયા વેતા કરી દઉં. અરે વાહ કોઈકના ઘરમાં તમે તમારી વહુ ડખા કરાવે છે કોઈકના ઘરમાં તમે મગજમારી કરાવરાવો છો ને પાછો તમે અમને કહો છો આ તો પણ ઈ વાત શાંતિથી હોત ને કરીએ કઈ ને. નહીં થાય કેમ કે થશે ને તો ઉગ્રથી જ વાત થશે આ તમારી હારાઈ કહેવાય કે મારા દીકરાને છૂટું કર્યું અને પછી પણ તમને અહીંયા સોસાયટીમાં રહેવા દીધા જો અત્યારે મને એમ વિચાર આવે છે કે તમારો દેવાંગ અને અમારી અત્યારે જે મારા ઘરની વહુ છે એ મીરા અત્યારે તમારી વહુ હતી એ બેનું છૂટું થયું ને એમાં તો મને લાગે છે કે દેવાંગ કરતા છે ને તમારો હાથ વધારે છે. અરે વાહ ઉલટા ચોર કોટવાલ કોડાટે તમને ખબર પડી ગઈ કે હું જ ખરાબ હતી ને મારો જ હાથ હતો એમ છૂટાછેડા કરાવવામાં આ તમારું આ વર્તન તમારો સ્વભાવ આ બધી જોઈને અમને ખબર જ પડી કે સમજ્યા તમારા જેવી સાસુ હોય ને તો આ દુનિયામાં કોઈ વહુ ઈ ઘરમાં ટકે જ નહીં. અને હું તો એમ કહું છું કે દામિની લાંબુ નહીં ટકે હો, કે સ્વભાવ ને આ તમારું વર્તન સુધારો. હા તો મારી વહુને અત્યારે દામીને ટકાવવા માટે જ હું આવી છું કે મારી દીકરાની વહુને કાન ભંભેણી કરવાની જરૂર નથી તમે તમારા દીકરાની વહુને સમજાવી દેજો માં બનવું પડે એના માટે માં બનવું પડે. આવું વર્તન રાખશો ને તો કોઈ નહીં વહુ ટકે સમજ્યા તમારા ઘરમાં. હવે તમારે મને શીખામણ આપવાની જરૂર નથી ખાલી કહેવા આવી છું નકર ભાડા વાટ નહીં રહી જો અમારે જેમ રહેવું છે ને એમ જ રહેવું સમજે ને. આવી ધમકી નહીં મારવાની નકર તો આ બીજી આ પેલી તો વહી ગઈ છે આ બીજી હોતે વહી જાય સમજ્યા? અરે ચાવી હોય તો જાશે નકર કાઈ નહીં પણ હું મીરાને ધમકી આપવા આવી છું અને જો તમારે ન સાંભળવું હોય તો મને કહી દો એટલે મને આગળના પગલા લેવાની ખબર પડે તમારા જેવું મારે સાંભળવું હું કેમ જોવે? બોલતા આવડતું નથી વાત કેમ કરી બીજા વ્યક્તિ હારે એ આવડતું એટલે નથી. તમારી પાસે મારે શીખવાના ક્લાસ લેવાના કે કેમ બોલું ને કોની સાથે કેમ વાત કરવી જો મારે છે ને ગાંડા માણસ હારે છે ને મગજમારી નથી કરવી. તમે બધા વધારે ડાયા છો ને એટલા માટે જ કહેવા આવી છું અમે તો ગાંડા છીએ ગાંડાની વખર ભલે રહ્યા અમે પણ તમે ડાયા છો ને બધા એટલા માટે જ કીધું છે મેં તમને તમારે જે બોલવું હોય ને બોલો તમે તારે. હું છે ને કઈ સાંભળવાનો નથી. હવે કાંઈ બોલવી નહીં એટલે આમ તરત ફાવે એમ બોલવું એટલે શાંતિથી બોલ કેવા આવી છે ને તો સાંભળી લેજો નકર પોલીસ ઓગીના ધક્કા ખાવા પડતા હશે ને તો ભારે પડશે વાહ પોલીસની ધમકી વાહ. ગુનો પોતે કરે છે ગુનેગાર પોતે છે ચોર પોતે છે અને ધમકી મને મારે છે. જાઓ જેને કહેવું એને કહી દેજો તમે તારે. અરે વાહ તમે તો લાંબા હાથ લાગે છે પોલીસ સ્ટેશનમાં કા જે સાચું હોય ને એ હું બોલું છું સમજ્યા? અને સત્ય હોય ને ત્યાં જ પોલીસ રહે સમજ્યા? તમારી લાગવગ હોય તો તમે તારે પોલીસને બોલાવો. એકવાર તમારી મીરા અમારા ઘરમાંથી નીકળી ગઈ ને એટલે એને સમજાવી દેવાની કે હવે ઈ ઘરમાં કઈ વ્યવહાર નથી એટલે મારી દામિનીને કાન ભંભેણી કરી અને અમારા દેવાંગ અને દામિની વચ્ચે કોઈ ડખા કરવાની કોઈ જરૂર નથી તમારા દીકરામાંથી તમારું મન લાગે દીકરો અને તમારું આખું ખાનદાન એવું છે એમ કહું છું. તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી કોઈ પ્રમાણપત્ર બરાબર છે એટલે અમારા ખાનદાનને અમારા દેવાંગને ને મારા દેવાંગ કોઈ વિશે કઈ બોલવાની જરૂર નથી ચર્ચા કરવાની જરૂર નથી આ છેલ્લી જ વાર કહીને જાઉં છું હવે બીજી વખત મારે અહીંયા આવવું ન પડે હો સારું છે ને મેરે આવું નવું જ હોય. શું થયું મેં શું કર્યું છે તારા હિસાબે પપ્પાને કેટલું સાંભળવું પડ્યું ખબર તને? કઈ પપ્પાને વાતનું? બોલવું પડ્યું. કઈ વાતનું
આ તને નથી ખબર આ દેવાંગવાળી વાતની? અરે મને ખબર છે, તમે લોકો તો મારી પાછળ એમ પડ્યા છો ને જાણે બસ દુનિયામાં તમારી પાસે કોઈ ટોપિક જ ન હોય. અરે શાંતિ તો રાખો, જો સમયની સાથે બધું સારું થઈ જશે. કે તું ને હું સમજીએ છે, પણ મને એટલી ખબર પડે છે કે તું છે ને આ બધી ભેજામારી બંધ કરજો એની. નકર દેવાંગની તો ઠીક, પણ આપણા સંબંધ વચ્ચે દરાર આવી જશે, એ 100% છે. એટલે હવે તમે મને ધમકી આપો છો? ધમકી નથી આપતો, પણ હું કંટાળ્યો છું એટલો. અને બે ફદ્યાનું દેવાંગ મને કેવું કેવું કહીને ચાલ્યું ગયું ખબર તને? કેમ? શું કીધું એને તમને? એ મારે તને નથી કેવું હવે. કેવું તો પડશે જ. એ તમને કાંઈ પણ કહીને ગયો ને તમે મને નહીં કહો એમ તો નહીં જ ચાલે ને. તારા વિશે બહુ ખરાબ બોલતો હતો એ, અને તારી જે પાસ્ટ લાઈફ છે ને એમના વિશે પણ મને કહેતો હતો વારે વારે, મારો મગજ ખરાબ કરવા માટે. એટલે શું કહેતો હતો? દેવાંગ તારો પતિ હતો ને પહેલા, એ બધી જૂની યાદો મને એ યાદ દેવરાતો હતો, જેના હિસાબે મારો મગજ ચકરી ખાઈ જાય અને અમારે બંનેને ભેજામારી થાય. તો એ તો કીધા કર. તમને ખબર હોવી જ જોઈએ કે હું કેવી છું. અને આમ પણ એ મારું પાસ્ટ છે, મને એનાથી કોઈ જ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા નથી તો પછી એના ઘરની પંચાયત કરવા માટે શા માટે જાશો તું? દામિની માટે. કારણ કે દામિની મારી ફ્રેન્ડ છે અને પોતાના ફ્રેન્ડની હેલ્પ કરવી ને એ બહુ સારી બાબત છે. દામિની તારી ફ્રેન્ડ છે, પણ એનો ઘરવાળો આ તારો જે જૂનો ઘરવાળો હતો ને દેવાંગ, એની ખબર છે તને? તું દામિની માટે ત્યાં જાશો, પણ એને એમ છે કે આ મારે માટે અહીંયા આવે છે. અને સાલો એ બધી વાતને મારી પાસે જ પેશ કરતો હતો કે તમે એટલા માટે અમારી બાજુમાં રહેવા આવ્યા છો. એ જે વિચારતો હોય તે, એને ડર છે ને એટલા માટે. એને ખબર છે કે એ ખોટો છે અને પોતે પકડાઈ જાય ને એના ડરથી આ બધું બોલી રહ્યો છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, એ જેવો છે એવો એક દિવસ સામે આવીને જરૂર રહેશે. અરે એક દિવસ શું, તો તે દિવસે જ મને ખબર પડી ગઈ કે આ કઈ તલાબતનો છે. અને વળી પાછો મને ધમકી મારતો હતો અને રૂમમાં આવીને ઘરમાં આવીને પાછો જોતો હતો કે મીરા ક્યાં છે. હવે તારું શું કામ છે એને? જે કામ હોય મને કે ને. જો તું છે ને આ જે તારું હોય ને બધું પતાવજો, મારો મગજ ખરાબ થાય છે. અને મેં તને કીધું એમ, તમારા બંનેનો સંબંધ તો ઠીક છે, મને નથી ખબર, પણ આપણા બંને વચ્ચેનો સંબંધ છે ને એ ખરાબ થવા જઈ રહ્યો છે. આ માત્ર ને માત્ર આ લફંગાને હિસાબે, આ દેવાંગને હિસાબે તું છો ને બધું પતાવી દેજે. મને આમાં નથી કંઈ જાણતો. ઠીક છે, હું ધ્યાન રાખીશ. પણ એક વાત તો પાકી છે કે દેવાંગ દામિની સાથે કંઈ ખોટું કરે છે. એ એવી ચાલ રમી રહ્યો છે કે જેથી કરીને દામિનીને કોઈ વસ્તુની ખબર ન પડે. પણ એ ભૂલી રહ્યો છે કે હું એના સાથે આટલા વર્ષ રહીને આવી છું, એને બરાબર ઓળખું છું. ક્યાંથી શું કરવું ને એ મને બરાબર ખબર પડે છે. કઈ રીતે કઈ ચાલ રમીને બહાર નીકળે છે ને એ જ ચાલમાં ક્યારેક એને એવો ફસાવીશ ને કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અને તું એમ કે છો કે દામિની મારી ફ્રેન્ડ છે, તો તારી ફ્રેન્ડ છે તો દામિનીને પણ એ ખબર હોવી જોઈએ ને કે આ કઈ રીતનો છોકરો છે, આની સાથે મેરેજ ન કરાય, આ બીજાના ઘર ભંગવે એવો માણસ છે. છતાં પણ તે દામિનીને કહ્યું છે, દામિની નહીં માની હોય અને એમની સાથે મેરેજ કર્યા છે ને. હવે એની જિંદગી પણ બગાડશે અને ફરીવાર તારી જિંદગી પણ બગાડશે અને મારી જિંદગી પણ બગાડશે. જે સમજો એ સમજો, પણ હું આ વાતને એમ પડતી તો નહીં જ મૂકું. મને પણ એની ઉપર બહુ જ ગુસ્સો છે. એણે મારી લાઈફ ખરાબ કરીને બધું મારા પર ઢોળ્યું હતું ને કે હું ખોટી હતી. બસ એ જ વાતની સાબિતી મારે કરાવી છે. એટલે મારા ઘરના લોકોને પણ ખબર પડી જાય કે હું સાચી હતી. તમને ખબર છે એના કારણે કેટલું દુઃખ જોયું છે મેં? કેટલી વાર રીસામણે ગઈ છું, ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ, છતાં પણ એ માણસે પોતાની ભૂલ ક્યારેય ના માની. ઓલવેઝ મને બ્લેમ કરતો રહ્યો કે તું સારી નથી, તું સારી નથી. એટલે મેં નક્કી જ કર્યું હતું કે આજે નહીં તો કાલે, જે દિવસે મને મોકો મળશે ને એ દિવસે બદલો તો હું વાળીશ. જરૂર છે, એને આ વસ્તુની જ જરૂર છે, પણ છે ને એ તારા હાથે કરવાની જરૂર નથી. એ છે ને ભગવાન ઉપર છોડી દે. ભગવાને જ્યારે એમનો આ પાપનો ભાંડો ફોડવો છે ને ત્યારે ઓટોમેટિક ભગવાન એને એમની સજા આપી દે છે. તારે આ બાબતમાં પડવી નથી અને તારે આંખે નથી થવું, બરાબર? એટલે તું આ બાબતનું ચિંતા નહીં કરાવે. પણ મારું મગજ ખરાબ થતું હતું ને એટલા માટે મેં તારી સાથે આ વાત કરી. જોઈએ છે નરેશભાઈ, નરેશભાઈ, શું છે આ? હે? તમે મારા મમ્મીની સામે શું બોલીને ગયા હમણાં? જુઓ, તમારે છે ને અમારા ઘરની લાંબા ટૂંકી કરવાની જરૂર નથી. આ તમને છે ને આ બધું તમારી બહુ ચડાવે છે ને તો તમારી બહુ સાથે જ વાત કરી લો. તું છે ને તારા ઘરમાં જ રહે છે, સમજા? અને તારા ઘરનો મોભ્યો ને તો ન્યા રાડ્યું નાખજે. અચ્છા, મારું ઘર છે. તો પછી મારી ઘરે આપીને લાંબા ટૂંકી જે કરતા હતા એ કરવાની શું જરૂર હતી? હા, આ તમારી બહુ જે છે એને જે મોટું કાળું કરાવ્યું
આપ્યું છે એ જુઓ ને, પેલા એને કહો ને. એ મોટું સંભાળીને બોલજો. કાળું કરાવ્યું ને એટલે તું શું કહેવા માંગે છે? 17 વ્યક્તિઓની સાથે લફડા છે તમારી બહુના, બોલો. નામ નહીં કે તો મારી વહુનું જીભ ખેંચી નાખીશ. લાફો માર્યો તમે? હા માર્યો. તો પછી તમારી બહુને કાબુમાં રાખતા શીખો. તમારી બહુને આ લાફો માર્યો હોત ને તો આવી નોબત જ ના આવત. એક તો મારી પત્નીને ઘરે આવીને ચડાવે છે, અને ઉપરથી તમે જો કે આવી રીતના તમે આખી સોસાયટીમાં મારી ઘરે આવીને આજે બવાડો કર્યો એ અલગ, અને મને લાફો માર્યો તમે. ઠેક હું તારી ઘરે આવ્યો તેમ ને? પહેલા તારી માને પૂછ જા. ઈ મારી ઘરે આવી હતી, ઈ મારી ઘરે. બાકી હું નહોતો ગયો, ઈ આવીને મળી રાડું નાખવા મેં કહી દીધું ને. અહીંયા આવે એટલે ઈ જ થાય. અને તું આવ્યો છો ને તો તું ચૂપચાપ જ રહેજે, સમજ્યા? અચ્છા, મતલબ કે આખો આ ટ્રેનિંગ ક્લાસ તમે જ ચલાવતા લાગો છો. તમે જ તમારી વહુને શીખવતા હશો ને કે આવી રીતના કરવાનું, આવી રીતના કોઈની સામે બોલી દેવાનું, અને કોઈને આવી રીતના ઘર ભંગાવવાના. મારા બીજા લગ્ન થયા છે. પેલા લગ્ન તમારા આ ઘરમાં જે વહુ છે ને એની સાથે થયા હતા, પણ એનો મતલબ એમ નથી કે મારા વિશે ગમે તે વાતો આવીને તમને બધાને કરે અને તમે લોકો સાચી વાતો માનીને આખા શહેરમાં અને બધી જ જગ્યાએ મારી વાતો કરતા હોય. મારા દીકરાની વહુ તારી ઘરે આવી અને તારી વહુને બધી કાન ભોપેરણી કરી, અને એ બધું સાચું માની ગઈ. એને કેમ તારી પર વિશ્વાસ નથી? તને એની ઉપર વિશ્વાસ નથી? કેમ પતિ પત્નીના જીવનમાં કઈ વિશ્વાસ જેવું છે જ નહીં? છે જ, અમારી વચ્ચે તો બધું જ છે, પણ આ તમારા ઘરની જે લક્ષ્મી છે ને, લક્ષ્મી નથી, એ કુલક્ષણી છે, કુલક્ષણી. એને સંભાળીને રાખો. અમથા કઈ મેં ડિવોર્સ નથી આપ્યા. મારી પાસે તો પુરાવાય છે, કેટલાય વ્યક્તિઓની સાથે ચાલુ હતી, અને જો 2-4 પુરાવા જોતા હોય ને તો હજી આપી દઉં તમને. મોટું સંભાળીને બોલજો. હું તો એમ તને કહીએ કે લે તારું આખું ખાનદાન છે ને, ઘરની જેટલી લેડીઝ છે ને બધાય બીજાની યાર ચાલુ છે. લે હા તો છે, બોલો લો. હવે તમારે શું કરવું છે? મારા ઘરના બધા કોઈની સાથે ચાલુ છે, પણ તમે તમારા ઘરની લક્ષ્મીનું કરો ને, એને આટલી બધી ભંપાળો છો શું કામ? મને તો હવે છે ને તમને કહેતાય શરમ આવે છે. ક્યાંક તમારું ને એનું તો નથી ને? મારી નાખી હો તને. છોડો હા તો મારા હાથમાં બંગડી નથી પહેર્યા. હા તો પહેલી વાર વડીલ સમજીને જવા દીધા એટલા માટે. હવે છે ને મારો હાથ ઉપર છે, બોલો શું કરી લેશો તમે? હાથ ઉપર છે? હા તો ઉપર છે. તારી જેવા હોય ને છોકરા ત્યાં છે માવતર આવા જ હોય. તારી માં આવીને મારી હારે બાજી ત્યારે મને એમ થયું કે નહીં છોકરા માં ઘસે કંઈક સંસ્કાર દેવું. કે છોકરો ઈ ને માં ઈ તો મારા ઘરમાં છે ને કોઈ નહીં ટકે. હું તો એમ કહું આ દામિની છે ને ઈ કઈ લાંબો સમય ટકશે નહીં. આ ટકવા દેશો તો ટકે ને. આ તમારા જેવા પાડોશીઓ મળે, કોણ જાણે ક્યાંથી કઈ ગટરમાંથી આવી ગયા છો. આ જે દિવસના આવ્યા છો સોસાયટીમાં એ દિવસથી હેરાન કર્યા સિવાય બીજું કઈ તો કરતા નથી. તમે આવા, તમારો દીકરો આવો ને તમારી વહુ એવી છેલ્લી ક્વોલિટીની. તમે બધા સારી ક્વોલિટીના હો ને તો સંભાળીને નાખજે જા તારી વહુને. અને મારી છોકરાની વહુ તારી ઘરે હવે નહીં આવે. જા હાથ ઉપાડ્યો ને. હવે તો હું જોઉં છું કે આ સોસાયટીમાં તમને લોકોને કેવી રીતે રહેવા દઉં છું. તમને, તમારા દીકરાને ને તમારી વહુને બદનામ કરીને સોસાયટીમાંથી ના કાઢવું ને તો મારું નામે દેવાંગ નહીં. હવે જુઓ તમે, હા આખું ખાનદાન નકામું છે, નપાવ્યા છો નપાટ્યા. તમારે આખા ઘર બદનામ છે. તમારી વાત સાચી માનશે કોણ? મારી યારે બાજુ આવ્યો. બધા માનશે, બધા. ગાંડું લાગે ને માય ગાંડી ને દીકરોય ગાંડો. દામિની સંભળાય છે? શું કરે છે તું? શું કરું છું? સ્ટાઇલ પછી મારજે. પેલા જે કહેવા આવી છું ને એ સાંભળ. દેવાંગ ક્યાં છે? હશે ક્યાંક, મને શું ખબર? પતિ છે તારો. ખબર છે મને પતિ છે માં. અફસોસ થાય છે મને કે શું કામ છે. જો અને એનાથી વધારે મોટો અફસોસ શું થાય ખબર તને? શું? કે તું બાજુમાં રહી છે. વાહ ભાઈ વાહ. એક તો હું તારી ફ્રેન્ડ બની તારા સારા માટે આટલી લડાઈ કરું છું અને તું મને જ આવું બોલે છે. રહેવા દે. હવે જે વાત કરવા આવી હતી ને એ નથી કરવી. ઊભી રહે. એવી તું શું વાત કરવા આવી હતી કે એ વાત હું નહીં સાંભળું તો દુકાળ પડશે? હા, તારી જિંદગીમાં દુકાળ પડશે. નહીં સાંભળે ને તો જાણે કે અત્યારે અતિવૃષ્ટિ હોય. શું 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 હતું એ બોલ ને. ક્યાં ગયો છે પેલો? ઓફિસે ગયા છે. તે ક્યારે એ નોટિસ કર્યું કે ઓવરટાઈમ શું કામ ભરતો હશે? દિવસના 8 કલાક જોબ હોય એની, તો એ 12 13 14 કલાકે આવે છે. તારા કહેવા પ્રમાણે એ ક્યાંક બહાર જાય છે અને મારા પતિના કહેવા પ્રમાણે એ ઓવરટાઈમ કરે છે, કામ કરે છે. તો તને શું સાચું લાગે છે? બંને ખોટા લાગે છે. એમ પાક્કું છે? હા. જો પ્રૂફ આપીશ તો પછી રડતા એ નહીં આવડે. પ્રૂફ રહેવા દે ને. હવે તો મને તું સાવ ખોટી લાગે છે. ક્યાંક મેં
દેવાંગ પર ડાઉટ કરીને ભૂલ તો નથી કરીને. નવી છોકરી છે એની ઓફિસમાં લાસ્ટના 2 મહિનાથી જોબ કરે છે અને દેવાંગના કહેવા પ્રમાણે દેવાંગ કુંવારો છે અને એ છોકરીને બહુ પ્રેમ કરે છે. હાથ કેમ ન લગાડ્યો? આગલા 2 મહિનામાં એ લોકો લગ્ન કરવાની વાતો કરી રહ્યા છે. લગ્ન? આ બધું તને કેવી રીતે ખબર? તારી પાસે વિડીયો ક્યાંથી આવ્યો? એ મારી ફ્રેન્ડ છે એટલે જાણી જોઈને અમે લોકોએ ઝાડ બિછાવી હતી. આમ તો દેવાંગ હાથમાં આવવાનો જ નહોતો એટલે મેં મારી ફ્રેન્ડના ષડયંત્ર કરવા માટે કીધું હતું ને એણે મારું કામ કરી આપ્યું છે. અને હા, આવા 4 1 મિનિટ, કે એવું તો નથી ને કે તું અને તારી ફ્રેન્ડ મળીને દેવાંગને ખોટો સાબિત કરવા માંગતા હોય? કઈ ખુશીમાં? મેં તને પહેલાં જ કીધું હતું ને કે દેવાંગ સારો વ્યક્તિ નથી. ચલ માની લીધું કે મેં અને મારી ફ્રેન્ડે નાટક કર્યું છે દેવાંગને ફસાવવા માટે, પણ દેવાંગ તો સારો હતો ને, તો એ શું કામ અમારી વાતોમાં આવી ગયો? ક્યારે એ વિચાર્યું? પોઈન્ટ. થેન્ક યુ. ને દેવાંગે સામેથી પૂછ્યું હતું, મેસેજીસ પણ પડ્યા છે એની પાસે. તને મારા પર ટ્રસ્ટ ના હોય તો હું એ મંગાવી લઉં. આવી ગયો મને વિશ્વાસ. આ વિડીયો જોઈને મને બધી જ ખબર પડી ગઈ. થેન્ક યુ મારી મદદ કરવા માટે. તે ખરેખર મને બચાવી લીધી. દામિની, કોઈ સ્ત્રી પોતાનું ઘર ભાંગવા ન ઈચ્છતી હોય. મેં એની સાથે ડિવોર્સ લીધા ને એનું પણ આ જ કારણ હતું. મેં ઘણીવાર એને ચીટિંગ કરતા પકડ્યો હતો પણ એ ક્યારેય માન્યો જ નહીં. ઓલવેઝ એનું કહેવાનું એમ હતું કે હું ખોટી છું, ખોટી શંકાઓ કરીને અમારું ઘર બરબાદ કરું છું. ઇવન એના મમ્મી પણ એની જ વાત માનતા હતા. પણ મેં તારો વિચાર કર્યો, મને લાગ્યું કે હું નીકળી ગઈ છું પણ તું ફસાઈ જઈશ. એન્ડ તું મારી ફ્રેન્ડ છો એટલે તારા માટે આ બધું કરવું પડ્યું. પણ બહુ થયું. તારી સાથે આવું કર્યું, મારી સાથે આવું કર્યું. તારી જેમ હું પણ મૂકીને જતી રહીશ. કાલ સવારે કોઈક ત્રીજી છોકરી આવશે. એ હવે તારા પર ડિપેન્ડ કરે છે. જો તારે કન્ટિન્યુ કરવું હોય ને એની સાથે રહેવું હોય તો હું તને ના પાડવાવાળી કોઈ જ નથી. પણ એટલું યાદ રાખજે, જે માણસની નિયત ખોટી હોય ને એ ક્યારેય બદલી ન શકે. એની ફિતરત છે. એ પોતે ઈચ્છે ને તો પણ એને ક્યારેય બદલી નહીં શકે. અને ખોટી જગ્યાએથી સમયસર નીકળી જવું ને એ પણ ભગવાનના આશીર્વાદ હોય છે. સાચી વાત છે. હમણાંની પરિસ્થિતિ જોઈને મને લાગતું હતું કે તું ખોટી છે, તું ખોટું કહેતી હશે, પણ તે સાબિતી આપીને એટલે હવે મને વિશ્વાસ આવી ગયો છે. તું જરાય ઉપાધિ ના કર. હવે બધું મારા પર છોડી દે. હું બધું જોઈ લઈશ. વાત કરી લેજે અને ન માને ને તો મને કહેજો. હું એ છોકરીને અને વિડીયોઝ ફોટોઝ બધું જે પ્રૂફ છે એ લાવવા માટે તૈયાર છું. પણ તું તારી જિંદગીનો વિચાર કર દામિની. તું બહુ નાની છે અને એવું વિચારીશ કે સોસાયટી શું કહેશે તો તારી લાઈફ ખરાબ થશે, લોકોને કંઈ ફરક નહીં પડે. એ તો વાતો કરીને મજા કરશે, નીકળી પણ જશે. એણે મારી સાથે આવું કર્યું છે અને હું સોસાયટીનો વિચાર કરું. વિચાર તો હવે એને કરવો પડશે. એણે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. તારી અને મારી બંનેની જિંદગી ખરાબ કરી છે અને જેટલી જેટલી છોકરીઓ સાથે એ છે ને એ બધાની જિંદગી પણ એને ખરાબ કરી છે. આવી રીતે તો નહીં છોડો એને. થેન્ક યુ. ક્યારની જોઉં છું દેવાંગ, ક્યારની પૂછું પણ છું કે શું થયું છે. એનો જવાબ મળશે કે પછી આવતીકાલે મળશે? મને એમ હતું કે ત્યાં જઈને એને ધમકી મારી છે, એમને કહીશ કે તમે તમારી વહુને સમજાવીને રાખો, પણ નહીં. એ ડોસો તો છે ને કોઈ વાત સમજવા તૈયાર નથી. મને આખો મારી લીધો એને. અરે પણ એક વાર તને કીધું તો ખરા કે હું જઈ આવી છું, તો બીજી વખત તારે જવાની શું જરૂર હતી? તમારું અપમાન કર્યું ને એટલા માટે હું ગયો હતો, એને કહેવા માટે કે અમે લોકો છે ને શાંતિથી બેસીશું નહીં. પણ એ કોઈ વાત શું છે દામિની, આ બેગ કેમ? દામિની બેગ લઈને અચાનક ક્યાં બહાર જાય છે? જવાનું છે કે? જવાનું છે. અચ્છા, જવાનું હશે. અમારે લોકોએ પણ પહેલા તો કોઈ ચર્ચા કરી જ નથી. ક્યાં જવાનું છે બેટા? તમારે ને મારે નહીં. તો હું મારી રીતે અલગ જઈશ ને તમારે તમારી રીતે અલગ જવાનું છે ને. લોનાવાલા જવાનું છે, યાદ છે? વાત કરી હતી કોઈ સાથે? શું વાત કરે? તમારે બંનેને અલગ જવાનું શું છે આ બધું દેવાંગ? તમારો દીકરો ત્રીજા લગ્ન કરવાનો છે 2 મહિનામાં. કેમ કેમ બકવાસ કરે છે દામિની? કુંવારો છે, એના તો લગ્ન જ નથી થયા એકેય વાર. દેવાંગ શું વાત કરે છે? અરે તું મારા દીકરાને કેવી રીતે કહી શકે આવી રીતના? મજાક કરે છે દામિની. યાર આવો મજાક સારો નહીં. અને તને કોણે કીધું કે લોનાવાલા જવાનું છે? મતલબ ક્યારે જવાનું છે ને કોને જવાનું છે?
એ જ નથી ખબર. આવું બધું મને કોણે કીધું ખબર છે? કોણે? મીરાએ. બસ હજી પણ એ ઘરમાં કોઈને સુખ લેવા દેશે જ નહીં. મને એમ લાગે છે કે એણે કોઈકને વચન આપ્યું હશે કે જ્યાં સુધી આ લોકોની જિંદગી બરબાદ નહીં કરું ને ત્યાં સુધી હું જંપીને રહીશ નહીં. હા, એકદમ સાચી વાત છે. દર વખતે મીરા છે ને આને જઈને ચાવી મારી દે અને આ છે ચાવી પડેલું રમકડું તરત જ આવીને બોલવા માટે. અરે કેટલી વખત કીધું છે કે મીરાની વાત મગજ પર નહીં લેવાની. હા, અને મીરા છે ને આ બધું એટલા માટે કરે છે કે તને અને મને નોખા કરવા માંગે છે. એ જાણે જ છે કે તું અને હું સાથે રહીશું ને તો એની જે લાઈફ બરબાદ થઈ છે એનો કોઈ જવાબ જ નહીં મળે. એટલા માટે જ આ બધું કરી રહી છે. સાચી વાત છે તમારી. એના જેટલી નફટ અને ખરાબ સ્ત્રી છે ને મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોઈ. ચાવીવાળું રમકડું છું ને હું. હા તો એ જ કહેવાય ને, શું કહું બીજું? હા દામિની, દામિની સારું છે કે રમકડું છું. કોઈની ફિલિંગ સાથે રમત તો નથી રમતી ને. પોતાના પતિને આવી રીતના માર મારવો પતિ? યોગ્ય નથી લાગતું. આવો પતિ હોય ને એના કરતાં તો ન હોય ને એ વધારે સારું. એટલે તું કહેવા શું માંગે છે? હા કેમ? આ બધી વાતો મીરાએ કીધી એ સાચી અને હું તને કહું છું આટલા વર્ષથી તને સાચવતો આવ્યો છું એ બધું ખોટું માર. હે એવું તે વળી શું પટ્ટી પડાવી છે તને એણે? તે કાંઈ નથી કર્યું ને. તો નથી જ કર્યું ને મેં કાંઈ. દામિની આ બધું શું છે? દામિની હવે હાથ થાય છે. હાથ છોડ, હાથ છોડ. દેવાંગ સાબિતી જોઈએ છે ને તને? સાબિતી વગર તો તમારો દીકરો માન છે નહીં. એકવાર તો છૂટાછેડા લઈ લીધા પણ સાચું થવા ન દીધું કે મીરા સાચી હતી ને ખોટો હતો. ને તમે દીકરાનો એટલો બધો પ્રેમ દેખાય છે ને તમને. કોણ છે આ? સિયા નામ છે આ છોકરીનું જેની સાથે તમારો દીકરો ફ્લર્ટ કરે છે. એને કહ્યું કે પોતે કુંવારો છે ને લગ્ન નથી થયા અને 2 મહિનામાં ફરી એની સાથે લગ્ન કરવાનો છે. આ ફેક વિડિયો છે મમ્મી. આ જુઓ ને AI થી બનાવેલો છે. કોઈએ મારું ફેસ લીધેલું છે. આ ખોટી વાત છે. આ વિડિયોમાં હું છું જ નહીં. ઠીક છે, સિયાને ફોન કરીને આપણે અહીંયા બોલાવીએ. અને ફોન કરીને 1 મિનિટ શું કરે છે તું? આ સિયાને બોલાવું છું. ફેક વિડિયો છે ને, સિયા આવીને કબૂલ કરી લેશે. મમ્મી જો આ છે ને શું છે બધું? ખોટું છે મમ્મી. આવું કઈ છે જ નહીં. અત્યાર સુધી મારો દીકરો છે એમ કરીને તારો પક્ષ લેતી રહી અને અત્યારે જે પ્રૂફ જોયું ને ત્યારે મને ખબર પડી કે મીરા જે કહેતી હતી એ સમયે એ સાચું હતું, ખોટું નહોતું. અને હું દીકરાના પ્રેમમાં આંધળી થઈને હંમેશા મારો દીકરો સાચો છે એમ કરતી રહી અને દામિનીએ તો સચ્ચે સામે લાવી દીધી. શું જરૂર છે કોઈ સ્ત્રી સાથે આવી રમત રમવાનું? આની જગ્યાએ તારી બેન હોત અને એને આવું થયું હોત તો? બસ મમ્મી, વધારે આગળ એક પણ શબ્દ બોલવાની શું જરૂર કરી નથી. લેશ દેવન? ભૂલી જઈશ કે સામે મારી માં ઊભી છે. અચ્છા હા એટલે કારણ કે બહુ થઈ ગયું. સત્ય જ્યારે બધાની સામે આવી જ ગયું છે કે હું જ્યારે આવી રીતના છોકરીઓને ફસાવું છું, એની સાથે રહું છું, એની સાથે લગ્ન કરું છું અને લગ્ન કર્યા પછી એના ઘરેણા, એના દર દાગીના આ બધું લઈને વેચી મારું છું અને આજ મારો ધંધો છે એમ સમજો ને તમે. હા મને આવું બધું કરવાની મજા આવે છે, શાંતિથી મને આવું. જો હજી પણ ત્રીજી છોકરી નહીં, બીજી ઘણી છોકરીઓ છે મારી પાસે. દીવા હજી પણ કહું છું સુધરી જાજે નહીં તો પોલીસ સ્ટેશનમાં તારા નામનો રિપોર્ટ હું લખાવીશ. એવું ક્યારેય નહીં થાય. ન તો હું મારી જિંદગી ખરાબ થવા દઈશ કે ન તો આ તમારો દીકરો છે ને એને કોઈની જિંદગી ખરાબ કરવા દઈશ. એ મીરા હતી જે તને છૂટાછેડા આપીને જતી રહી. શું કરી તું? હા શું કરવા માંગે તું? કહી દે ને. ત્યાં જેટલું જેટલું કર્યું ને બધી સાબિતી મારી પાસે છે. એટલું જ નહીં, મીરાની પાસે પણ સાબિતી છે. એ બધી સાબિતી લઈને અમે પોલીસ સ્ટેશન જઈશું. અને અત્યારે જેટલું બોલ્યો છે ને એ બધું આમાં છે. રેકોર્ડિંગ જો દામિની એક કામ કર, આ રેકોર્ડિંગ ડિલીટ માર દે. ફોન બોન ઘા કરવાની કોશિશ ના કરતો, ખેંચવાની કોશિશ ના કરતો, કેમ કે આ રેકોર્ડિંગ છે ને એ ચાલુ હતું અને બધું જ સંભળાતું હતું. મારી વાત સાંભળ. જો હું એ બંધ કર ને, હું તને બધી વાત કરું છું. આપણે બેસીને પતાવટ કરીએ ને. હું પૈસા આપી દઉં ને તને. હવે તને ખબર પડશે કે કોઈની લાગણીઓની સાથે આપણે રમત રમીએ ને તો કેવું થાય. દામિની જો તને પૈસા જોઈતા હોય તો પૈસા આપું છું ને તને. તું પૈસા? અમારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. ફરી કરી શકીશ હતી એવી ને એવી? નહીં કરી શકે ને. મારા માથે તો ટેગ લાગી ગયું ને કે મેં લગ્ન કર્યા હતા ને હવે મારા છૂટાછેડા થશે. સોરી, ભૂલ થઈ ગઈ એમ સમજ ને. ભૂલ થઈ ગઈ. એક કામ કર, અત્યાર સુધી જેટલી છોકરીઓ સાથે આવું કર્યું છે ને
જઈને બધાને કહે કે તારાથી ભૂલ થઈ ગઈ. અજાણ્યા કરી હોત ને તો માફ કરી દેત, પણ આ ભૂલ તો તે જાણી જોઈને કરી છે. મારા પપ્પાના ઘરે જાઉં છું, પોલીસ સ્ટેશન જઈ આવી છું. સીધી રીતે ત્યાં જવું હોય તો ત્યાં જતો રહેજે, બાકી એ લોકો તો અહીંયા આવશે જ. દામિની જો આવું બધું કરવાની કઈ નહીં મળે. દામિની જો ઘર છોડીને જાઉં છું.